વાત કરી રહેલો છું ભાજપના વિકાસની। રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા, લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, એનું હોમ ગ્રાઉન્ડ એટલે કે લાઠી, અને લાઠી શહેરમાં કેવો વિકાસ થયેલો છે એ પણ આપ સૌને હું જણાવી રહેલો છું। ગઈકાલે લાઠી અને અમરેલીની વચ્ચે એક ગોજારો અકસ્માત થયેલો હતો અને આ અકસ્માતમાં 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નિપજેલા હતા। ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા હતા, જ્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવેલા હતા અને એનું પીએમ કરવામાં આવેલું હતું। અહીંથી સિવિલ હોસ્પિટલથી મૃતકને પોતાના ઘર સુધી લઈ જવાના હતા અને એના માટે જરૂર પડે છે શબવાહિનીની, પરંતુ જે લાઠી શહેરમાં માનની લોકસભાના સાંસદ ભરતભાઈ સુતરિયા છે, જ્યાં ધારાસભ્ય જનકભાઈ તળાવિયા છે, જ્યાં રાજ્યસભાના સાંસદ એટલે કે ગોવિંદભાઈ ધોળકિયા છે, પરંતુ લાઠી શહેરમાં શબવાહિની નથી। રોડ અને રસ્તાઓ, ઊંચી ઊંચી બિલ્ડિંગો, અનેકવિધ સમારકામો અને સાથે જ એવું પણ આપણે કહી શકીએ કે તોતિંગ પુલો અને ખૂબ સરસ મજાના બાંધકામો જ્યાં થયેલા છે એવા લાઠી શહેરમાં જ્યારે મૃતકને પોતાના હોસ્પિટલથી પોતાના ઘર સુધી લઈ જવા પડે છે ત્યારે શબવાહિનીની વ્યવસ્થા નથી। ખૂબ જ કમનસીબ એવી આ ઘટના, ખૂબ જ ગંભીર જેને કહી શકાય, શરમજનક જેને કહી શકાય એવી આ ઘટના કે જેમાં 3 વ્યક્તિના કમકમાટી ભર્યા મોત નીપજે છે અને પીએમ કરીને જ્યારે લાશને લઈ જવી પડે છે પોતાના મૃતકના ઘેરે, પરંતુ ત્યારે ટ્રેક્ટરની ટ્રોલીમાં આ 3 લાશોને લઈ જવી પડે છે। એવું છે આપણા અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો, આપણા અમરેલી જિલ્લાના રાજકીય સાંસદો, રાજ્યસભાના સાંસદો, ધારાસભ્ય, આવી છે આપણી વિકાસ ગાથાઓ। ત્યાં જ્યાં નથી એક શબવાહિની અને મૃતકને લઈ જવા પડે છે ટ્રેક્ટરની ટ્રોલીમાં। આવી જ બીજી વાત કરીએ તો આ વાત પણ છે ધારી શહેરની કે જ્યાં પણ આકસ્મિક કે કુદરતી જ્યારે મોત નીપજે છે કોઈ પણનું, મૃતકનું પીએમ કરવામાં આવે છે। પીએમ કરીને જ્યારે આ મૃત શરીરને જ્યારે લઈ જવું પડે છે પોતાના ઘેરે, ત્યારે ધારી શહેરમાં પણ શબવાહિની નથી। ધારી શહેરમાં પણ ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે, ક્યારેક છકડો રિક્ષા, તો ક્યારેક મારુતિ વાન, તો ક્યારેક મારુતિ ઇકો કે પછી ટ્રેક્ટર અથવા અન્ય કોઈ પણ બોલેરો હોય કે અન્ય વાહનો હોય, એમાં શબને લઈ જવા પડે છે કારણ કે ધારી શહેરમાં પણ શબવાહિની નથી। આ છે આપણા અમરેલી જિલ્લાનો વિકાસ અને આ વિકાસમાં અત્યારે મૃતકનો મલાજો જાળવવામાં આવતો નથી અને મૃતકને લઈ જવા પડે છે ટ્રેક્ટરની ટ્રોલીમાં।